ધૂણી રહી છે એક મહિલા. તેણે બતાવેલી જગ્યાએ ખોદકામ કરતા નીકળ્યું શિવલિંગ. જો કે તેનું આ તરકટ લાંબુ ના ચાલ્યું. બાદમાં ખુદ કબૂલ્યું કે મેં ભ્રમ ફેલાવ્યો હતો. હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું. ઘટના છે અમરેલી શહેરની ગિરધરનગર સોસાયટીની. અહીં રહેતી માલતીબેન નામની મહિલાએ હજુ તો 6 મહિના પહેલા જ ધૂણવાનું શરૂ કર્યું. તેણે એવો દાવો કર્યો કે તેના ઘરની પાછળના ભાગે ખોદકામ કરશો તો શિવલિંગ નીકળશે. સ્થાનિકોએ ખોદકામ કર્યું. માત્ર 1.5-2 ફૂટ નીચેથી શિવલિંગ મળી આવ્યું. આ સમયે જ માલતીબેને અહીં મંદિર બનાવવાની વાત કરી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિજ્ઞાન જાથા એક્શનમાં આવી. વિજ્ઞાન જાથાની ટીમ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી. તપાસમાં ખુલ્યું કે જે જગ્યાઓથી શિવલિંગ મળી આવ્યું તે સરકારી જમીન છે. આ જમીન પચાવી પાડવાના ઈરાદે માલતીબેને આ આખું તરકટ રચ્યું હતું. પોતાની કરતૂતનો ભાંડો ફૂટતા માલતીબેને પોલીસની સાક્ષીએ લેખિતમાં કબૂલાત આપી કે હવે હું ધૂણવાનું બંધ કરી દઈશ. હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું. તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરી.